ડાયાબિટીસથી સંપૂર્ણ મુક્તિ મેળવો। છેલ્લા 20 વર્ષથી પણ વધારે સમયથી દિવસમાં 2 ઇન્સ્યુલિન લેતી એક 65 વર્ષની મહિલાએ ઘરે બનાવેલી આ દવાનો પ્રયોગ કર્યો છે અને તેને ડાયાબિટીસથી સંપૂર્ણ મુક્તિ મેળવેલ છે। એટલું જ નહીં, તે પોતાનું રોજિંદુ ભોજન મીઠાઈ સાથે લઈ શકે છે। ડોક્ટરે તેમને ઇન્સ્યુલિન તથા ડાયાબિટીસની બધી જ દવાઓ બંધ કરવા સૂચવેલ છે। ડોક્ટર ટોની આલ્મેડિયા, જે બોમ્બેના કિડની સ્પેશિયાલિસ્ટ છે, તેણે આ પ્રયોગ દ્વારા એવી દવાનું સંશોધન કરેલું છે જેના દ્વારા ડાયાબિટીસના દર્દી સફળતાપૂર્વક બહાર નીકળી શકે છે। દવા બનાવવાની સામગ્રીઓ: આખા ઘઉં 100 ગ્રામ, ખાવાનો ગુંદ 100 ગ્રામ, જવ 100 ગ્રામ, કલોજી 100 ગ્રામ। દવા બનાવવાની રીત: આ તમામ વસ્તુઓને સવારે 5 ગ્લાસ પાણીની અંદર કાચના વાસણમાં પલાળી દેવી। ત્યારબાદ સાંજે 10 મિનિટ સુધી ઉકાળવું। ઠંડુ થઈ ગયા પછી ઝીણા કપડાથી ગાળી કાચની બોટલ અથવા અન્ય કાચના વાસણમાં ભરી દેવું। દવા ઉપયોગ કઈ રીતે કરશો? રોજ સવારે નરણા કોઠે તૈયાર કરેલા પાણીમાંથી 1 ચાના કપ જેટલું પીવું। આ રીતે સતત 7 દિવસ ચાલુ રાખવું। બીજા અઠવાડિયે વહેલી સવારે એકાંતરે પાણી પીવાનું ચાલુ રાખવું। તમારા આશ્ચર્ય વચ્ચે જાણશો કે કોઈ જાતની આડઅસર વગર તમારો રોજિંદો ખોરાક લઈ શકશો। મિત્રો, આ વિડીયો બને તેટલા વધુ લોકોને શેર કરજો કે જેથી વધારે લોકો તેનો લાભ લઈ શકે।